નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સાયબર ઠગની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાનો રહેવાસી લક્ષ્મણ પરમાર અલગ અલગ સ્થળ ઉપર લોકોને એકત્ર કરી સેમિનારનું આયોજન કરતો હતો, જેમાં રીમોવા નામની એપ્લિકેશન વિશે લોકોને માહિતીગાર કરી તે એપ્લિકેશન મારફતે રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપતો હતો। તેની વાતોમાં આવી લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી શરૂઆતમાં નાનું રોકાણ કર્યું હતું અને લોકોનો વિશ્વાસ મેળવવા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું, જેથી લોકોએ વધુ લાલચમાં રોકાણ કર્યું હતું અને રોકાણકારોને એપ્લિકેશન ઉપર વળતર સાથેની વધુ રકમ પણ દર્શાવવામાં આવતી હતી, પરંતુ જ્યારે લોકોએ નાણાં ઉપાડવા પ્રયત્ન કર્યો તો નાણાં મળ્યા ન હતા, જેથી છેતરાયા હોવાનો અહેસાસ થતાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ગોધરાના લક્ષ્મણ પરમાર નામના ઈસમની ધરપકડ કરી બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન સહિતની તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 29 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે પોલીસ તપાસમાં વધુ નાણાં પડાવ્યા હોય તેમજ વધુ લોકો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે તેમ છે। હાલ પોલીસે અન્ય કોની સંડોવણી છે તે સહિત તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે હાલના જે ફરિયાદી છે એમને તથા અન્ય સાહેદોને ઓનલાઈન રીમોવા નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એનું ફ્રોડ થયું હતું। આ પ્રકારનો ગુનો દાખલ થયો હતો, જેમાં જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરતાં ડિટેક્ટ થતાં ગુનાના જે આરોપી છે લક્ષ્મણ પરમાર કે જેઓ મૂળ ગોધરાના રહેવાસી છે એમને પકડી પાડ્યા છે અને એમના ટોટલ 3 દિવસ જેટલા રિમાન્ડ પણ મળ્યા છે, જે પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। આના થકી હું લોકોને એ પણ અપીલ કરવા માગું છું કે આ પ્રકારની એક અન્ય એપ પણ આવે છે, RC એપ નામ છે એમનું, જેમાં પણ આ પ્રકારે અલગ અલગ જે સ્કીમો છે, અલગ અલગ વસ્તુઓ છે, જેમાં રોકાણ કરાવવાની લાલચ આપી તમને ટૂંકા ગાળામાં વધુ વળતર આપવા લાલચ આપે છે અને પછી પૈસાનું ફ્રોડ થતું હોય છે। તો આ પ્રકારની કોઈ એપ્લિકેશન્સ કે સ્કીમમાં રાતોરાત કોઈ વસ્તુનું ડબલ કે 3 ગણા 4 ગણા રોકાણ મળતા નથી। આ પ્રકારની કોઈ લાલચમાં ફસાવવું નહીં। જે બી વળતર મળતું હોય છે જે બેંકના નોર્મ્સ મુજબ જે બેન્કિંગ ક્ષેત્રમાં છે એ મર્યાદામાં મળતું હોય છે। તો આ માટે જે સરકારી સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યૂટ છે ઓથેન્ટિકેટ, એમનો સંપર્ક કરો। રોકાણ માટે પણ જે ઓથેન્ટિક ફર્મ છે એમાં રોકાણ કરવું અને એ બાબતે પૂરતી તકેદારી રાખવા માટે જાહેર જનતાને અનુરોધ કરું છું। સર, આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલી રકમ? હાલમાં જે રકમ છે એ 29 લાખ ઉપર સમથિંગ પહોંચી છે, પણ અન્ય પણ લોકો આમાં અન્ય પણ ભોગ બનાવે જે નાની રકમો છે એવા પણ સામે આવી રહ્યા છે। તો આ રકમ આગળ વધી પણ શકે છે અને સંખ્યા છે ભોગ બનનારની એ પણ વધી શકે છે।